કળિયુગના અંતમાં શું થવાનું છે? આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલી દરેક વાત સાચી પડી રહી છે. કળિયુગમાં સ્ત્રી પોતાની શરમ ભૂલી જશે. પુરુષો અને સ્ત્રીઓ તેમના જીવનસાથી વિના પણ ઘણા લોકો સાથે સંબંધ રાખશે. લોકો તેમના સ્વાદ માટે મૂંગા પ્રાણીઓને મારીને ખાવા લાગશે. બહુ ઓછા લોકો મંદિરોમાં જશે. બહુ ઓછા લોકો ભગવાનની ભક્તિ કરશે. પણ રાહ જુઓ, આ તો કળિયુગની શરૂઆત માત્ર છે. કળિયુગના અંત સુધી મનુષ્યની ઉંમર માત્ર 15 થી 20 વર્ષની જ રહેશે. મહિલાઓ 4 વર્ષમાં ગર્ભવતી થશે. 10 થી 12 વર્ષમાં લોકો વૃદ્ધાવસ્થામાં પહોંચી જશે. કળિયુગના અંત સુધીમાં ગાય માતા રહેશે નહીં. ગાય હશે તો પણ બકરી જેવી હશે અને દૂધ પણ નહીં આપે. પૃથ્વી પર ઉગાડાતો ખોરાક પણ બંધ થઈ જશે. લોકો એકબીજાને ખાવા લાગશે. સ્ત્રી પુરુષ નગ્ન અવસ્થામાં ફરશે. ખૂબ જ આપત્તિજનક યુદ્ધો થશે. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ શ્રી હનુમાનજીની સાથે કલ્કી સ્વરૂપે અવતરશે અને દુષ્ટોનો સંહાર કરશે. ઓમ નમઃ શિવાય.